અને બંધુતા માટે જીવનભર ઝઝુમનાર કર્મવીર, જ્ઞાની પુરુષ, પ્રજ્ઞ પુરુષ, તત્વચિંતક, ક્રાંતિ સૂર્ય એવા ભારતના ભાગ્ય વિધાતા, મહિલાઓના મુક્તિદાતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ચરણોમાં મારા કોટી કોટી વંદન. સાથે અત્રે ઉપસ્થિત વડીલો, ભાઈઓ બહેનો, માતાઓ અને મિત્રોને મારા જય ભીમ, નમો બુદ્ધાય. 6 વર્ષની કુમળી વયે તેમણે પોતાની માતાને ગુમાવી. પિતા રામજી સકપાલ લશ્કરી શાળામાં શિક્ષક હતા. એ 6 વર્ષની કુમળી વયનું બાળક બીજું કોઈ નહીં, આપણા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હતા. માતા પિતાનો 14મું સંતાન એટલે લાડકોટ સારી પેઠે પામ્યા, પણ દુર્ભાગ્યવશ તેમનું માતાનું દુઃખ છીનવાઈ ગયું. તેમને પોતાની માતા છીનવાઈ ગઈ હતી. તેમને શાળામાં વર્ગખંડમાં શિક્ષક બેસવા ન દે, શાળાના કાળા પાટિયા પાસે જવાય નહીં અને શાળામાં માટલામાંથી પાણી પીવાય નહીં. પણ કહેવાય છે ને કે કદમ અસ્થિર હોય ને કદી રસ્તો નથી જડતો. સાંભળજો સાહેબ બરાબર, કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો અને અડગ મનના મુસાફિરને તો હિમાલય પણ નથી નડતો. આ પંક્તિઓને બાબા સાહેબે ચરિતાર્થ કરી બતાવી છે. આ સ્થિતિમાં ભણનાર બાળક 9 ભાષાઓના જાણકાર બન્યા. તેમની પાસે તો 32 જેટલી તો ડિગ્રીઓ હતી, 5 ડિગ્રી તો માત્ર પીએચડીની. કોલંબિયાની યુનિવર્સિટીમાં તેમનું સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું. ત્યાં નીચે લખ્યું ધ સિમ્બોલ ઓફ નોલેજ, એટલે કે જ્ઞાનનું પ્રતીક. આખા વિશ્વનો સર્વે કરવામાં આવ્યો ત્યારે સૌથી વધારે બુદ્ધિશાળી અને સૌથી વધારે ડિગ્રીધારી બીજું કોઈ નહીં, આપણા બાબા સાહેબ આંબેડકર હતા. તેમની પ્રતિભાથી પ્રભાવિત થઈને વડોદરાના રાજા સયાજીરાવ ગાયકવાડે તેમને ઉચ્ચ અભ્યાસ માટેની એક શિષ્યવૃત્તિ આપવામાં આવી. તેનાથી તેમને નવી દિશા પ્રાપ્ત થઈ. તેમને પેટે પાટા બાંધીને પણ સંદર્ભ ગ્રંથોની ખરીદી કરી. વિદેશમાં જઈ તેમને અર્થશાસ્ત્રમાં પીએચડી પ્રાપ્ત કરી. પણ તેમને આ આપણા રિઝર્વ બેંકની સ્થાપના પણ તેમના મત મુજબ જ કરવામાં આવી હતી. આ બાબા સાહેબની વિરોધ કરનારા તેમના પગની ધૂળ બરાબર પણ નથી. 100 થી 50 વધુ દેશો તો તેમની જન્મ જયંતિ ઉજવે છે. અહીં મને કહેવાનું મન થાય, मैं भीम की तारीफ कैसे करूं, मेरे शब्दों में इतना जोर नहीं. मैं भीम की तारीफ कैसे करूं, मेरे शब्दों में इतना जोर नहीं. सारे विश्व में जाके ढूंढ लो, सारे विश्व में जाके ढूंढ लो, मेरे बाबा साहब जैसा कोई और नहीं. સમગ્ર વિશ્વમાં સત્યાગ્રહો થયા છે અને થશે. માનવના હકો માટેની લડાઈઓ થઈ છે, સત્યાગ્રહો થયા છે અને થાય જ છે. પરંતુ પોતાના દેશમાં પીવાના પાણી માટે કે જે પશુ અને પક્ષીઓને પણ આરામથી મળી રહે છે તેના માટે બાબા સાહેબે સત્યાગ્રહ કર્યો અને તેમણે તળાવમાંથી પાણી ભરી નવી ક્રાંતિની શરૂઆત કરી. देश के लिए जिन्होंने विलास को ठुकराया था, देश के लिए जिन्होंने विलास को ठुकराया था, गिरे हुए को जिन्होंने स्वाभिमान सिखाया था, देश के लिए जिन्होंने विलास को ठुकराया था, गिरे हुए को जिन्होंने स्वाभिमान सिखाया था देश का अनमोल दीपक जो बाबा साहब कहलाया था. ઈસવીસન 1930 માં તેમના પુત્ર રાજરતનનું મૃત્યુ થયું. પ્રથમ ગોળમેજી પરિષદ માટે તેમણે લંડન જવાનું હતું. તેઓ લંડન જવા નીકળ્યા ત્યારે તેમના ભાઈએ તેમને કહ્યું, ભીમ તું ક્યાં જાય છે, તારી સૌથી વધારે જરૂરિયાત તો અહીંયા છે. ત્યારે બાબા સાહેબે સ્વસ્થ મને કહ્યું કે હું મારા એક પુત્ર માટે મારા દેશના કરોડો પુત્રની કુરબાની ના આપી શકું. 3 ગોળમેજી પરિષદમાં તેમણે પોતાની હાજરી આપી. બાબા સાહેબ કહેતા હતા कि शिक्षा वो शेरनी का दूध है, जो पिएगा वो दहाड़ेगा. आ चीनी त्रहाड़ ए दलितों अवाजनो પડઘો બની 3 ગોળમેજી પરિષદમાં ગુંજી ઉઠી. ઈસવીસન 1930 માં બાબા સાહેબે કાલારામ મંદિરમાં જઈને દલિતો માટેનો એક સત્યાગ્રહ કર્યો. આ સત્યાગ્રહ માત્ર દલિત સમાજ પૂરતો ન હતો, એ સન્માનના અધિકાર નહોતો. જે અધિકાર એક જ ધર્મના હોવા છતાં સવર્ણો પાસે છે પરંતુ દલિતો પાસે નથી. આપણે હું મને સાંભળતી દરેક માતાઓ અને દીકરીઓને એટલું જરૂર કહેવા માંગીશ કે સવારે ઉઠીને મંદિરમાં ફૂલ ચડાવતા પહેલા બાબા સાહેબના ચરણોમાં જરૂરથી ફૂલ ચડાવજો. કારણ ना राम ने कुछ दिया है, ना कृष्ण ने कुछ दिया है, ना राम ने कुछ दिया है, ना कृष्ण ने कुछ दिया है. तुम्हें जो कुछ भी दिया है वो बाबा साहब के संविधान ने दिया है. बाबा साहेबे हिंदू कोडविल थकी महिलाओने घणा अधिकारो अपाव्या. भणવાનો अधिकार, दत्तक पुत्र लेવાનો अधिकार, आंतरजातीय लग्नનો अधिकार, છૂટાછેડાનો अधिकार અને નોકરિયાતનો अधिकार. આવા કેટલાય અધિકારો બાબા સાહેબે મહિલાઓને અપાવ્યા. પોતાની 4 દિવાલોમાંથી બહાર નીકળીને પોતાનું સામર્થ્ય સ્થાપિત કરવાનો અધિકાર પણ બાબા સાહેબે જ દેવડાવ્યો છે. સ્ત્રીઓ અને દલિતોને જાનવર સાથે સરખાવનારી આ મનવાદીઓની મનુસ્મૃતિને બાબા સાહેબે જાહેરમાં સળગાવી પોતાની પ્રચંડ ઈચ્છા શક્તિ અને અડગ મનોબળની પ્રતીતિ આખા દુનિયાને કરાવી.
गीता पे हिंदू चलता है, कुरान पे मुसलमान चलता है। गीता पे हिंदू चलता है, कुरान पे मुसलमान चलता है, बाइबल पे ख्रिस्ती चलता है और मेरे बाबा साहब के संविधान पे सारा भारत चलता है। આપણો દેશ આઝાદ થયો ત્યારે બાબા સાહેબને તેમની પ્રખર બુદ્ધિમત્તા, તેમનું કાયદાશાસ્ત્રનું અદ્ભુત જ્ઞાન અને લાયકાતોને આધારે તેમને આ જવાબદારી સોંપવામાં આવી કે તમે ભારતનું બંધારણ ઘડો. તમે એ વ્યક્તિ છો કે જે ભારતનું બંધારણ ઘડી શકે. ક્યારે જંગલમાં રાજાનો રાજ્યાભિષેક કરવામાં નથી આવતો, ક્યારે જંગલમાં રાજાનો રાજ્યાભિષેક કરવામાં નથી આવતો, તે પોતાના પરાક્રમોથી જ રાજા બને છે. તેમ બાબા સાહેબ પણ બંધારણ સમિતિના પ્રમુખનું પદ પ્રાપ્ત કર્યું. બાબા સાહેબની તંદુરસ્તી ન હોવા છતાં તેમણે 2 વર્ષ 11 માસ અને 18 દિવસ સતત અને સખત પરિશ્રમ કરીને આ આખા વિશ્વમાં અજોડ કહી શકાય એવા ભારત દેશનું બંધારણ ઘડી બતાવ્યું. મને આ કહેવાનું મન થાય કે रुतबा मेरे सर को तेरे संविधान से मिला है, रुतबा मेरे सर को तेरे संविधान से मिला है, ये सम्मान भी मेरे सर को तेरे संविधान से मिला. औरों को जो मिला वो मुकद्दर से मिला होगा, औरों को जो मिला वो मुकद्दर से मिला होगा, मुझे तो मुकद्दर भी तेरे संविधान से मिला है. 14 ઓક્ટોબર 1956 રોજ બાબા સાહેબે 5 લાખથી વધુ દલિતો સાથે નાગપુરની દીક્ષા ભૂમિ પર બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો. દલિતો અને પીડિતો માટે પોતાનું જીવન સમર્પિત કરનાર બાબા સાહેબે 6 ડિસેમ્બર 1956 રોજ પોતાની જીવન લીલાને સંકેલ દીધી. बाबा साहब कहता था, मैं बड़ी मुश्किल से इस कार्य को यहाँ तक लाया हूँ, मैं बड़ी मुश्किल से इस कार्य तो यहाँ को लाया हूँ. अगर मेरे लोग, मेरे समाज के लोग इसे आगे ना ले जा सके तो इसे पीछे भी मत ले जाना. छेल्ले हूँ એટલું જ કહીશ, આ ઢોંગીઓના ઢોંગમાં હું નથી માનવાનો, આ ઢોંગીઓના ઢોંગમાં હું નથી માનવાનો. હું ભીમ પુત્ર છું, મરીને પણ નથી મરવાનો. આ બધા કાયદા સમજાવવાનો પ્રયત્ન મને ન કરશો સાહેબ, આ બધા કાયદા સમજાવવાનો પ્રયત્ન મને ન કરશો સાહેબ. હું એક કોમમાંથી આવું છું જેણે કાયદા બનાવ્યા છે. ધર્મના નામે મને ન ડરાવશો, ધર્મના નામે મને ન બીવરાવશો. હું તો બુદ્ધમાં માનનારો છું અને શું માનવતાને ઓળખું છું. આ ઢોંગીઓના ઢોંગમાં મને ન ડરાવશો. હું ભીમ પુત્ર છું, મરીને પણ નથી મરવાનો. છેલ્લે તમે બધા મારા અવાજમાં સૂર પુરાવશો ને? जब तक सूरज चांद रहेगा नाम रहेगा, जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा. जय भीम, नमो बुद्धाय. वाह भाई वाह. दर्शील कीर्ति